પહેલા એરટેલ અને હવે દેશની સૌથી મોટી ટેલિકોમ સેવા પ્રોવાઇડર રિલાયન્સ જીઓએ પણ એલન મસ્કની કંપની સ્ટારલિંક સાથે સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરવા માટે કરાર કર્યા છે. ગઈકાલે એટલે કે 11મી માર્ચ ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો. રિલાયન્સે કહ્યું કે કંપની સ્ટારલિંકના ડિવાઇસ, હાર્ડવેર અને ઇન્સ્ટોલેશનમાં મદદ કરશે. આ માટે જીઓ પ્લેટફોર્મની મદદ લઈ શકાશે, જે રિટેલ અને ઓનલાઈન સ્ટોર્સ તરીકે ઉપલબ્ધ છે. જોકે હજી સ્પેસએક્સે ભારતીય ઓથોરિટીઝ પાસેથી લાયસન્સ લેવાનું બાકી છે. તમામ અપ્રુવલ મળ્યા બાદ જ ભારતમાં સ્પેસએક્સની સેવા શરૂ થઈ શકશે. સ્ટારલિંક એક સેટેલાઇટ બેઝડ હાઈ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ છે, જેને એલન મસ્કની કંપની સ્પેસએક્સે ડેવલપ કરી છે. આ માટે મોબાઈલ ટાવર લગાવવાની જરૂર પડતી નથી. સ્ટારલિંક દુનિયાભરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરવા માંગે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં વાયર બ્રોડબેન્ડ ઉપલબ્ધ છે. સ્ટારલિંકની સેવાના ઉપયોગ માટે એક નાનકડી ડીશ લગાવવાની હોય છે, જેને સ્ટારલિંક ટર્મિનલ પણ કહે છે. ગ્રાહકોના ઘરે સેટઅપ કરવી પડે છે. આ ડીશ આકાશમાં રહેલા સેટેલાઇટથી સિગ્નલ રિસીવ કરી સેન્ડ કરે છે અને ત્યારબાદ આ ડીશ વાઈફાઈ રાઉટરથી કનેક્ટ હોય છે, જે ઘરની અંદર લાગેલું હોય છે. સ્ટારલિંકના કામ કરવાની રીત જોઈએ તો ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને વધુ સારી કરી શકે છે. તેનો ફાયદો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળશે. ભારતમાં હજી પણ અનેક એવા ગામડા અને પહાડી વિસ્તારો છે કે જ્યાં ફાઇબર ઇન્ટરનેટ પહોંચી શક્યું નથી, અને આવામાં સ્ટારલિંકથી તેમને ફાયદો થઈ શકે છે.